નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આવ્યા છે પાલનપીર, જે મોરબી જિલ્લામાં આવેલું પાલનપીરનું મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પ્રાચીન છે। એની જે પાલનપીરની થઈને થશે એ ત્રિકાળ જ્ઞાની છે। એનો મેળો તમે આ ભાદરવા મહિનાની અંદરમાં ભરાય છે ને આજે જે લાપાસર જશે બધા અહીંયા લોટવાના છે, ત્યાં પુનઃ લગ્ન કરશે, ગુરુજીના ચરણે આશીર્વાદ લેશે અને એની ઘણી બધી આ રીત રસમો જે છે। અને તમે બોમ્બેથી લઈને સુરત, રાજકોટ અને આખા સૌરાષ્ટ્રમાંથી પાલનપીરને માનવાવાળો વર્ગ બહુ લાખોની સંખ્યામાં છે અને મેળાની અંદરમાં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને પાલનપીરની આસ્થાથી પોતે 4 દિવસ રોકાય છે અને અહીંયા રાંધી અને પોતે ખાય છે અને અહીંયા વેદ વંચાય છે, એના પાલનપીરના વેદને વંચાય છે ને એને સાંભળવા માટે થઈને માણસો તલપાપડ હોય છે। તો એ મેળા નહીં આપણે આજે રીલ્સ જોશો તો તમે ખરેખર પાલનપીરને તમે પણ એક નમન કરતા થઈ જશો। જય પાલન। દર્શક મિત્રો, આપણે પાલનપીરના મેળામાં આવ્યા છે। પાલનપીરના મેળાનું એક જરાક બહારનો એક આખો દ્રશ્ય હું બતાવું છું। જો પાલનપીરનો આખો મેળો જે છે રોડ ઉપર ઠેઠ સુધી એના સ્ટોલો હોય છે અને ત્યાં બધા ધાર્મિક રીતે અહીંયા બધા જો રહીએ છે, બધા મકાનો બધા બનાવી જો જે દાદાની આ જો મંદિર જે છે અને આ જે પાલનપીરનું જે મંદિર જે છે ત્યાં આપણે જઈએ છીએ અને અંદર જઈને આપણે દર્શન કરીશું અને પાલનપીરના મેળાનો ઇતિહાસ પણ તમને બતાવીશું અને એના વિશે જાણકારી પણ તમને આપીશું આપણે। તો પાલનપીરનું મંદિર છે અને આપણે અંદર જઈને આપણે દર્શન કરીશું પાલનપીરના। જો બધા માણસો અહીંયા જો રહીએ છે, બધા સ્ટોલો કરીને બધા અને બધા અહીંયા જો અહીંયા પીઠી ચોળે છે ને હવે એમના પુનઃ લગ્ન ત્યાં થશે। તમારે જો આ તમે જોઈ શકો છો, જો પીઠી ચોળે છે, લગાવો છે, પીઠી લગાવો છે, જો આ પીઠી લગાવે છે, પુનઃ લગ્ન થશે એટલે ત્યાં પાછા ફેરા ફરશે। જો સામે ભાઈ જે છે એ તે જો લગ્નની આ રસમ ચાલે છે અત્યારે પીઠી ચોળે છે, જો આપ જોઈ શકો છો। જો અહીંયા બધા માણસો બધા રહીએ છે, બધા જો અહીંયા બધા પોતે રસોઈ બનાવે છે। જો હા બોલો, શું આવતા વર્ષે શું કરવું, આવતા વર્ષે શું કરશો તમે? ભજીયાનો પ્રોગ્રામ હે? શું કરશો આવતા વર્ષે? કયો સાચું કયો, હાલો કાંઈ નહીં એમ કયો હે? જો બધું આ બધું રહીએ છે બધા અને જો બધા સાથે જમે છે। જો અહીંયા સાદી જો બિરયાની પણ બનાવી છે બધાના સાથે માટે, જો આપ જોઈ શકો છો। જો બધા અહીંયા રહીને બધા સાથે જમે છે બધા, જો તમે જોઈ શકો છો। જો આ એમનું રહેવાનું અહીંયા 3-4 દિવસ સુધી બધા રહીએ છે। જો અહીંયા ચૂલા લઈ આવે છે, ગેસનો ચૂલો બધું સાથે લઈને આવે છે। ક્યાં ગામથી આવો છો? હે? એ ક્યાં આવ્યું? તાલુકો ને જિલ્લો કયો આવે? જિલ્લો રાજકોટ। કેટલા વર્ષથી આવો છો? હે? પેઢીઓથી? કેટલા દિવસ અહીં રોકાવ? 3.5 દિવસ। જો 3.5 દિવસ રોકાય છે ને રહેવા જમવાનું બધું અહીંયા જો આ રહેવા જો આ બધું આ જો બહુ આપણને બતાવે। જો મિત્રો ખરેખર અહીંયા મોજ આવે, તમે ખરેખર જે છે ને પાલનપીરના મેળામાં આવો એટલે તમને છે ને ખરેખર આનંદ મળી જાય, આનંદ। તો અહીંયા પણ દર્શન કરાવું છું હું તમને, પ્રસાદી ધૂપ ને બધું। જો અહીંયા બધા રહીએ છે, જો આખી હું તમને બતાવું છું। અહીંયા જો શ્રીફળ વધેરે છે, જો અહીંયા ધૂપ થાય છે, જો અહીંયા ધૂપ કરવામાં આવે છે, જો બધા જ અહીંયા રહીએ છે અને શ્રીફળો જો વધેરવાનું કામ કરે છે। જો શું માનતાનું શ્રીફળ છે પેલું? હા, ક્યાં ગામથી આવો છો? છાપરા। ક્યાં આવ્યું? હે
રાજકોટ. હા હે તો એ તો મારા મિત્ર છે છાપરા ભાઈ ગાદીપતિ રહ્યા, એમના દીકરાના દીકરા છે ભાઈ. વાહ, બહુ સરસ, વાહ, વેરી ગુડ. વાહ. હવે જો આપણે પાલનપીરના દર્શન કરીએ છીએ અને આપણે અંદર જરાક જઈને જો પાલનપીરના આપણે દર્શન કરીએ છીએ આપણે શું જો મિત્રો પાલનપીરના દર્શન કરીએ છીએ, બધા જ સોળ ચડાવે છે મિત્રો, તમે જોઈ શકો છો. સોળ ચડાવે છે, બધા જ સોળ ચડાવે છે મિત્રો, તમે જોઈ શકો છો. જો પાલનપીરને માનવાવાળા અસંખ્ય લોકો અહીંયા આવે છે અને સોળ ચડાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જો લાઈન લાગી છે સોળ ચડાવવામાં, જો મિત્રો તમે જોઈ શકો છો. જો સોળ કાઢતા જાય છે ને અહીંયા સોળ ચડાવતા જાય છે મિત્રો, જોઈ શકો છો. જો પાલનપીરને કેટલી સોળ ચડે છે ને મિત્રો, એ તમે જોઈ શકો છો. જો સોળ ચડાવવા માટે થઈને આજે તમે જો તો લાઈન લાગી છે, જો તમે જોઈ શકો છો. જો આટલી બધી સોળો બધી ચેડી છે, જો મિત્રો તમે જોઈ શકો છો. આટલી સોળ ચડાવવામાં આવી છે મિત્રો, આટલી સોળ ચેડી છે મિત્રો. પાલનપીરને માનવા વાળો વર્ગ. ક્યાં ગામથી આવો છો તમે? જો આ બધા ક્યાંથી દૂર દૂરથી બધા આવે છે લોકો. જો પાલનપુરના એના બધા આખો તમને અંદરનો વ્યૂ બતાવું છું. બધા સોળ ચડાવવા ફૂલ ચડાવવા માટે આવે છે. જો આપ જોઈ શકો મિત્ર. આ કેટલી સોળ ચડતી હશે 3-4 દિવસમાં? કેટલા હજાર અંદાજિત? 2000 થી 25,000. ઓહો, 2000 થી 25,000. ઓહો, જો મિત્રો કેટલી સોળ ચડાવે છે. શું એનો તમને આખો 20,000, 25,000. ઓહો, જો મિત્રો આટલી બધી સોળ ચડે છે મિત્રો. સતત જો આ સોળ ચડાવવાનું ચાલુ જ છે મિત્રો, તમે જોઈ શકો. ભરેલો આખો જો આખો અહીંયા આખો ટેકરો છે આખો. જો બધા જ લાઈન બંધ ક્રમશઃ બધા જો સોળ ચડાવવા માટે આવે છે. ક્રમશઃ સોળ ચડે છે મિત્રો. જો આ બધા જો ચડે છે ને એનો આખો જો તમે જોઈ શકો છો. આખું હું તમને પાલનપીરનું મંદિર બતાવું છું. બધા દર્શન માટે બધા લાઈન બધી છે. જે બધા જો બધા બધા જે છે એના બધા અલગ અલગ પીરના છે. તો આખો હું તમને વ્યૂ બતાવું છું, તમે જોઈ શકો છો. તો પાલનપુરનું મંદિરનો અંદરનો નજારો આખો બતાવું છું દર્શક મિત્રોને. ઇતિહાસ પણ લઈએ કે બાપુ આ પાલનપુરનો ઇતિહાસ જરા કહેશો? પાલનપુરનો ઇતિહાસ વિશે જરા કહેશો તમે? હે હા, તમને ઇતિહાસ તમને નથી ખબર? પાલનપુરનો ઇતિહાસનો તમને નથી ખબર? જે ઓળખ માટે આવે છે તમે જો આવ્યા છે. જો શ્રીફળ વધારશે, જો તમે જોઈ શકો છો. જો શ્રીફળ વધારી અને પ્રસાદ લેશે. જો અહીંયા આવે છે, તમે જો જોઈ શકો છો. જો એક જ જો શું આવે છે બધા. જો જોઈ શકો છો. અમારા ભાટી ટીવીના કેમેરામેન અશોકભાઈ વોરા પણ જો ચડાવે છે. જો ચડાવી રહ્યા છે. જો અશોકભાઈ વોરા પણ કેટલી સોળ ચડાય છે એ તમે જોઈ શકો છો. જો અમારા ભાટી ટીવીના કેમેરામેન પણ સોળ ચડાવી રહ્યા છે. અને હમણાં ભાટી ટીવી પણ એક આસ્થાને ખૂબ માને છે, કારણ કે પાલનપુરથી માનતા આવીએ છીએ. અલગ અલગ
પેલા ગીરીએ છે. તો આપણે પાલનપીરના મેળાના એક દર્શન કરીએ છીએ. હા રેડ. બોલો પાલન પીરની જય. સિમરનથી રામા આપા ભીખા આપા રાજાની જય. બરાબર. હરમત્યાની જાતર આપણે હાડા તંજનું નહીં માટે બરાબર. આપો એને સોથે હમાણા અને નોમે જાગૃત છે એટલે આપણે 21 દિવસનો તહત્યાની સ્થાપના કરી અને આપણા જો હડમત્યાની જાતર કરવા તમારે ઘેરે એક કામ ને હો ને હજાર ને કરોડો કામ હોય તો ફરતા કરી અને હડમત્યાની જાતર કરવાની. તો કરોડો હોય ઘરના કામ હાલી કરો હડમત્યાની દાન વાટવો જો દાવા લ્યો ઘરના રાણા રે વ્યવહાર રાખો. હાડા તંથી પશોના છે ધર્મ કરો ધન વાવરો માંગો તો આ આપણા હાડાથી ધર્મ કરવા માટે આપાએ મૂકેલા છે. એના માટે આપાએ કીધું છે કે તમારે એક કામ નહીં હોય તો હડમત્યાની જાતર કરવા તો પહેલાં આપણે જડેસર ભેટું ચડાવવાનું. જડેસર ભેટું ચડાવો ત્યાંથી આપણે ધર્મનો ખાતો ખોલે તો પાવડીએ પગથી ઊભા રહ્યો છેલ્લા સેવક સંભાળી લેવું જડીએ ભેટું ચડાવી જોઈએ તો ધર્મત્યાની ધામો છે. જડેસર ભેટું ચડાવી આપણે ત્યાંથી અહીંયા હાલી અને પરવડે આવવાનું. પરવડે જંડોતર આપણે કોઈ 100 ગ્રામ કોઈ 200 ગ્રામ કોઈ 500 ગ્રામ કોઈ કિલો એવા 1300 વર્ષે પથ્થર પડી આવે છે. તો એ કેવડા ઢગલા થવા જોઈએ. આપણે ઘેરથી હંજવારી કાઢીને વર્ષ એક ગાડી એકનો ઢગલો થાય છે તો આપણા દરવાજની અંદર 1300 વર્ષે પથ્થર પડે છે. કોઈ એ ઢગલા એવડા ને એવડા છે. તો પહેલી પ્રવર્તનો પ્રમાણ એની ગતિ પ્રમાણ કટું સાંભળો એક આને બેડા બાંધો મનંત કપૂરીએ જઈ કેળા હાથ કરો 21 બાર પરિયારે ઓદર ધર્મ કરો ધન વાવરો માંગો તો ફેર મિલતા આવતા ત્યાંથી આપણે હડમત્યાની અંદર આવીએ. હડમત્યાની અંદર આવ્યાથી આપણા દાદાના છત્રીસ લાડુ કરવાના એટલે આપણે માતા આપણને માટોવાડીનો ફૂલ આપે છે. પહેલાં એવું હતું કે શીખીએ છે ને માટો વાડી અને ગુરુના શરણમાં મૂકી દેતા અને ગુરુ એના સળે તો અત્યારે તમે એટલા છત્રીસ લાડો કરો તો તમને એનું ધર્મ જ આપણે મૂક્યું છે. બોલો પાલન પીરની જય. એમને આ લાપાસે લોટવા હા ઈ આ હાલો આજે પછી આપણે સવારે કપોરિયા કુંડે જવાનું. કપોરિયા કુંડે જ આપણે એમપી મધ્યપ્રદેશમાં સવારી વાત આવી એની હર હારા તંજી કપોરિયાની અંદર છે. એની મરડો ફળાંબો ધંધુસર અંધાર દેવ બેટા હડમત્યાની પાર હડમત્યા જે નાણું આ નાવ તો માંડવગઢના મેળામાં એમપી મધ્યપ્રદેશ સવારી વાવ સાડા ત્રણથી આપણા કુકરિયાની અંદર છે કે ગોટર ભોગને ગાયનો ભાવ કડગોટરનો ઉતરશો ભાવ નરનારી નર્મસા સવા તોલું હેમદાન કે જય કરો તમે હડમત્યાની દામ ઘરે બેઠા હવા તોલું દાન કરો નકર તમે હડમત્યાની જાતર કરો એટલો આપાય એમાં ફૂલ તમને મૂક્યો છે. એ વાળ વધી કરીને આપણે સરક પાવડીએ હાલીએ છીએ તો પાવડીએ પગથી ઊભા આવ્યો છેલ્લા સેવક સંભાળી લેવો જડીએ બેઠું ચડાવ્યું તો હડમત્યાની દામ રાજા છે પારણ ના કરો દેવના પાપર લેતા પાળે સમાનો સુભાનો સામીન ભાગતર પાકે પાલન નામે વેદ સાંભળે જીવને લગાવડો માટો સામાવેનો ધર્મના વાય ગરમ કપાળે શરણ અડે ઉત્તર કરમ પાલ હમણાં સરક પાવડીના સાંભળો ઘરના જોગ આવડો એ આપણે સરક પાવડી આપણે જીવતા મૂકી દે. બીજામાં છે ને મીરા પછી સરકમાં આપણે જીવતાની અંદર વાત કરીએ. ત્યાંથી પછી આપણે દસમના દિવસે બપોર પછી આપણે લાપેલ લોટવા જઈએ છીએ. આ જીવની પછી સોરાશી મૂકેલી છે એ જ્યાં લોટો તો જ આપણે સોરાશી મટાઈ છે. બેડા બાંધી પકડ 1000 નંબર કાકડ અલ્કના હાથ કાકડ ભરે મેઘવાળ ને હાથ પાલન મળે દૈમો જીવને છોડાવે સોરાશી ના ફેરા ત્યાં આપણે સોરાશી છોડીએ ત્યાં આપણે 4 ફેરા ફરીએ છીએ. બરોબર હેવો સેવંતરી કાઢો કસ્તુરી ચંપા મરબા સુંદર ના જાત એરા માણેક મોટેના કાકણે એ જીવ લાગ્યા ગુરુ ન પાય બાળ હમણાં દઈને પાપ કાયા ના જાય ને આપણે લગ્ન કરીશું છોડી ના બરોબર સુનો પેલા મંગળના મરમ કર્યા છોટો કાયાના કરમપત્રી પરણાવી લેવો ધર્મ ધર્મનીમનો લુણ દણીને માંડવે બાંધો સુંદર વાણી તણે જોટને અજવાળા ફેરા ફરે ડગલે ડગલે કુવારમાં ટોટલે કન્યા ધર્મ ભોમ સમાન એ જીવ બે સરખને માન તો બીજો મંગળ સાંભળો વાર હડમત્યા જઈને ફેરા ફરે ડગલે ડગલે કુવારમાં તૂટલો કન્યા ધર્મ ભોમ સમાન એ જીવ બે સરખને માર ત્રીજો મંગળ સાંભળો કચકમાં મેઘા રાણી કુવારી તો હલકે જોયો વિચારી
વસંત દીધો મેઘા રાણી વણતરે એન ગોચે કાચે વણતી ગાવ ચાર જગના ફેરા પડે આડા કળી જે ઉતરે કન્યા ધર્મ હોમ સમાજ ઈજી બે ધરનેવા ઉરાને મૈસર પ્રણતે જોડે અવસર ઝાડ કોળ સંભો માંડો સૂત્રો ઉભ્યો ખોણ્યો ઢાળ ડોલ્યા ઢળાવો ટળાયો પાછો ગ્રામા નાખો વરબા પાલમણા દરમિયાન 1 નો જાની ઓટે ત્યાંથી પછી આપણા ઘર વળીની વાત કરીએ આપણે બધા ઘર બનાવી છીએ ઘરે અન્યત્રે આપણે કેટલો ધર્મ ઉકેલો છે કે ગુરુના આવાસ ને યોગ પાડો જણારા કોણ ગુરુના વસન હાસા માનો નરનારેનો એક જ મન ફૂલ કરવો પ્રતાનની પાડે દેવગણને પાગે લાગો હાથ જોડી અન્ન બેસાડો નરનારી ગણવંજાવો ઘરમાં ઘીનો દીવો ધરી મૂકી સલામત કરો ઘેરે જઈ બારમતી કરો પાલમણા દરમિયાન 71 એકની માં 71 પૂર્યા કરે અને એકની માં 71 ડૂબે નાચે પછી આપણે લાવીએ અને સટને સાંભે જઈએ સટને સામે આપણે દાદાના ક્રમજવાર કહીએ જે પેલો ગયો ને એને અત્યારે ધર્માશાળ એવા બધા ત્યાંથી આપણે કપૂરીએ આવી નાય અહીંયા પગે લાગીએ અને આપણે માંગીએ તો ફેર મનકા અવતાર આપવાનો છે બોલો પાલન પીરની જય તો બધા ક્યાં ગામથી આવો છો વેરાવળથી ઓહો સોમનાથ કેટલા વર્ષથી આવો તમે અહીંયા હવે તો મારા દાદા સાથે આવ્યા ને સુંદરવન દીકરી સૌ હે પાણખાનથી વાહ 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 દુધા બાપાની દીકરી છે વાહ વાહ એટલે તમે બધા આખો પરિવાર આવો આ પરિવાર આવીએ પણ અમારે વેવાય છે હે ક્યાં ગામના વેવાણ છે હે હે તમે ઓહો માણાવદર બાટવા હાલો બાટવા ભાઈ હાલો વાહ ભાઈ વાહ સીતારામ સીતારામ જો બધા માણાવદર બાટવાથી આવે છે બધા બાપુ ક્યાં ગામથી આવો હે હે વાહ 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 જો આ બધા જ મિત્રો અહીંયા આવે છે ને વધારીને પછી એની શેષા સૂકવી દે છે એટલે પછી ઘરે શેષા પ્રસાદ તરીકે લઈ જઈએ છે જો અહીંયા બધે જો ચૂલો છે ગેસ છે ક્યાં ગામથી આવો છો છાપરા હા બાપુ ક્યાં ગયા હે અરે અરે લે જો બધા અહીંયા જવો રહીએ છે બધે જો આ ગેસનો ચૂલો છે જો આ બધે જમવાનું બધું બનાવ્યું છે જો અહીંયા જમી રહ્યા છે જો બધા પ્રસાદ લે છે બધે જો અહીંયા બધે જો વાસણ માંગે છે જો માટે પંખા પણ લઈ આવે તારે જો પંખા લાવે છે અને બધા પોતે રહીએ ક્યાં ગામથી આવો છો રાજકોટ વાહ વાહ કેટલા વર્ષથી આવો છો જો આ પેઢીઓથી અહીંયા આવે છે અને રીએ છે મિત્રો જો આ પાલનપુરની આ દયા છે ભાઈ જો ઉપર અહીંયા ધજા છે અહીંયા બાબરા દેવનું આપણે જરાક દર્શન કરી લઈએ આપણે જો અહીંયા બાબરા દેવના પણ આપણે દર્શન કરીએ છીએ જો બાબરા દેવને જો અત્તર ચડાવે છે કે ગામથી આવો છો રાજકોટથી આવે જો અત્તર ચડાવે છે જો બાબરા દેવને જો અત્તર ચડાવે છે જો બધા પગે લાગે છે બધા બાબરા દેવને જો આ રાતી દેવડીના ગોરા વસરામભાઈ જીવાભાઈ ભુવા તરફથી આ એમના બનાવ્યું છે એની આ તકતી ફરીથી લગ્ન કરવાનું શું નામ તમારું હિતેશભાઈ ક્યાં ગામથી આવો છો આણંદપુરથી તમારું નામ શું જો મનીષાબેન આ બીજી વાર કેટલા વાર લગ્ન થયા કેટલા વાર થયા તમારે પહેલી વાર હે એટલે અમને અહીંયા તો બીજી વાર લગ્ન કરો ને તમે જો આ બીજી વાર લગ્ન કરવા માટે થઈને જો હવે જાય છે અને અહીંયા લાપાસર જઈને અહીંયા લોટશે અને અહીંયા ફેરા પણ 4 ફરશે બરાબર ને 16 શ્રીફળ પ્રસાદી પણ વેચાય છે પછી પાલનપુરનું અહીંથી રોડ પરથી બતાવું છું ટંકારા પોલીસ સ્ટેશનમાં આવે છે પડદાદાનું આખી જોડી છે તમે આપણે ઉદય પડદાદાને દર્શન કરીએ પડદાદાના દર્શન કર્યો મિત્રો બધા જ પાલનપુરની સાથે પડદાદાનું પણ જો આ મંદિર જે છે તો અહીંયા પણ બધા જોવા મળે છે તમને જો અહીંયા પડદાદાનો પણ આપણે દર્શન જોવા અહીંયા બધા જ રહેવા માટેની આખી વ્યવસ્થા છે બધું તમે જોઈ શકો છો તો બધા જ અહીંયા રીએ છે બધા છાપરામાં
બરાબર છે બેન. એક જ મિનિટ. જો શું ફોડ લઈને જાવ છો? હા ભાઈ ફોન લઈ જશે ક્યાં પાલનપુરને ચડાવશો? પાણી ચડાશું હા. દાદા જાઉં બાબરા જાય પછી પાણી જશું વાહ, ક્યાં ગામથી આવો છો? ગોંડલ થી વાહ વાહ, ગુંડલ, વાહ ભાઈ વાહ. જો આ ચાય છે. હવે આપણે શું નામ તમારું? હમણાં સોલંકી કમળાબેન સોલંકી. જો સોળ લઈને જાય છે. હાલો પાલનપુરની જય. હાલો જાવ હાલો જય. વાહ ભાઈ વાહ. જો આ બધા મિત્રો. બોલો બોલો. હા બોલો બોલો. પાણી આપણે ક્યાં ગામથી આવો છો મિત્ર? પાવાગઢથી. ઓહો, છે ડુંગર ઉપરથી ચડીને આવ્યા? ડુંગર નીચેથી ચાપાનેરથી. જો ચાપાનેરથી આવ્યા છે બધા. બધા જ પાવાગઢથી આવો છો બધા? હે તો થાનથી લે. થાન તો હું તરણેતર રોડ ઉપર ગયો. જો તરણેતર રોડ ઉપર મેં ઘણા બધા પેઇન્ટિંગ મેં બનાવ્યા. તમે ક્યાં ગામથી આવો છો? હે જસદણ. આટકોટ ના જસદણ. ઓહો, આટકોટ જસદણ થી આવે. લે આ તો કુંવરજીભાઈ બાવળિયાના વિસ્તારમાંથી આવે એ છે બધા. ક્યાં ગામથી આવો છો બેન? થાનથી. હા જો થાનથી. ઓહો, થાન વઢવાણ ને અમદાવાદ થી. તમે? અમદાવાદ. વાહ ભાઈ વાહ. અમદાવાદ થી આવે છો બધા જ. કેટલા 4 દિવસ રોકાવ કે 3 દિવસ? જો બધા વેદવાણી જરાક ખાવા દેશો જરાક. આમાં તો અમે એક ધારા વેદ જ બોલી 4 પણ એકાદ બોલો ને તો આ ભાટી ટીવી માં આવી જાય અમારા. આવ્યા જી સાહેબ છો હા એ જી જી જી. એટલે તો કહું છું તમને યાર. હવે રાણી મડો દાંદર હોર કોળાંબો નંદાર દે બેટા અડમતિયાની બાળ અડમતિયા દે નાવના નાવ આંડોગઢ ને મેળે મળો ગમણી પાવડી ઉભા રહ્યો નાગ સભાવી નમન કરા હોર પાપ કાયા ના ઉતરા પુરિયા જઈને કેળાત કરા આ કરા જમી ભરા મનિકા ના અવતાર ધરા ધર્મ વેદ ના કાકણ ભરાય અમારી વેદની વિનંતી થાય આમાં વેણા ધર્મ ના વાય પારણ ભણા ધર્મ્યો ઓર 36 માં જીવ થપાય. શું નામ બાપુ આપનું? નાથા આપા ગરડા. ગઢડા. જો નાથા આપા ગઢડાએ એક સરસ મજાનું આપણા ભાટી ટીવીના દર્શકો માટે એમને વેદ ઉચ્ચારણ કર્યું છે. બાપુ ખૂબ ખૂબ આભાર. હા જો પાલન પાલન નામ બોલી તો જુઓ મેં ખોલી તો જુઓ પાલન પાલન નામ બોલી તો જુઓ પ્રેમના દરવાજા તમે ખોલી તો જુઓ જડેસર જઈને ભેટ ચડાવી જડેસર જઈને ભેટ ચડાવી જડેસર જઈને તમે ભેટ ચડાવી જડેસર જઈને તમે ભેટ ચડાવી લાપાર જઈ તમે લોટી તો જુઓ લાપાર. દરવાજા તમે ખોલી તો જુઓ લાપાર જઈને તમે લોટી તો જુઓ પાલનના દરવાજા તમે ખોલી તો જુઓ પાલન 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 તમે બોલી તો જુઓ પ્રેમના દરવાજા તમે ખોલી તો જુઓ પાલન 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 તમે બોલી તો જુઓ પ્રેમના દરવાજા તમે ખોલી તો જુઓ. બોલો પાલન પીરની જય. તીસરી વાર અમારી મુલાકાત છે ને હર વર્ષે અમારી મુલાકાત લેતા રહેજો એટલે અમારા ઉતારાની બધી સરસ માહિતી મળે. ના ના ચોક્કસ ચોક્કસ. ના ના આવીશું ચોક્કસ ચોક્કસ. તમે અમને બોલાવો અને અમે જો હાજર થઈ જઈએ છીએ. સમજ્યા? જો આ ક્યાં ગામથી આવો તમે? મુંબઈ મિત્રો બોમ્બે થી દર વર્ષે આવે છે અને પોતે આ ભાટી ટીવી ક્યારે આવે એની હોય છે. અને જો ભાટી ટીવી આવી તો બધા ખુશ થયા છે અને સરસ મજાનું એક પાલનપીરનું એક ગીત પણ એમને ગાયું છે. જો આ એમનો ઉતારો બતાવું છું બોમ્બેનો એમનો. અમારું સાર્વજનિક ઉતારાનું આયોજન હોય છે બધાને આમંત્રણ છે. હા. આ ઉતારાને તમે ટીવીમાં જોઈ અને હા. યાદ રાખીને અમારા ઉતારે હરેકનું ભાવભર્યું આમંત્રણ છે. દર વર્ષે અમે આ આયોજન કરીએ છીએ. હા. સાહેબના હસ્તકે તમે બધા અમારા ઉતારાની મુલાકાત લેજો અને ચોક્કસથી પધારજો અમારા ઉતારે. કોઈ બી અહીંયા આવો ઉતારામાં કોઈ બી ને કહેજો મુંબઈ વાળા મેગા ઉતારો કહે છે મુકેશ આપવાનો ઉતારો તો અહીંયા તમને પહોંચાડી દેશે. તમારો આ પ્રેમ જે છે ને જો આ બોમ્બેનો પ્રેમ. હા બસ બસ. પીરની જય.
જો આ બોમ્બે ને ક્યાં બોમ્બે થી આવો છો ને? હા, જો દર વર્ષે તમે આવો છો અને ભાટી ટીવી ને જો બંને વાર આવે છે અને ખાસ ભાટી ટીવી ને મળે છે અને બધાને ખૂબ આનંદ થાય છે. શું તમારાથી વધે પ્રસાદ સાચી સારીથી હા અને હર વર્ષે જેમ આ વર્ષે પબ્લિક સાચી વધી ગયું છે હા અને બધે ઘણો લાભ લીધો હા અને જાતે ફૂલ લીધે સફળ થઈ ગઈ છે. હા. એના માટે ભાટી ટીવી ને ધન્યવાદ. થેન્ક યુ આપા એકાદ જરાક થવા દો હાલો જરાક વેદ એકાદ હાલો હે હાલો ભાઈ ઓકે. જય પાલણ જો બધા પાલનપુરના બધા મેળામાં બધા આવ્યા છે બધા જો બધા જો બધા જ પાલનપુરના મેળામાં આવ્યા છે બધા. જય પાલણ જય પાલણ જય પાલણ. મેળો કરીએ છીએ દાદાનો. શું નામ તમારું? ભાણજીભાઈ વસરામભાઈ છાસિયા. હમ દર ફેરે મેળામાં આવીએ છીએ. હા તો બધા જય પાલનપુરની જય હો બધાની હો. વાહ ભાઈ રાખવામાં આવે છે. જો અમારા વાંકાનેરના પણ બહેનો અહીંયા બંદોબસ્તમાં 3 દિવસથી છે. બધા ગુરુજી છે ઘર એટલે ગુરુજી છે એમને ઓલીમાં બધાએ તે લાપાસર જશે બધા અને લાપાસર જઈને લોટશે બધા. પાણીમાં બધા નીકળે છે. કીધું કોને હાલવાનું?
ભાઈ ભાઈ પીરની જય જય. ક્યાં ગામથી આવો છો? હે નાના આકડિયાથી આવો છો? શું નામ તમારું? ચંદ્રિકાબેન. તમારું નામ? કેટલા વર્ષથી લગ્ન નથી તમારે? બીજી વાર લગ્ન કરો છો એટલે બીજી વાર લગ્ન કરવાથી શું મળે? હે ધર્મને. હા જો હવે લાપાસર જશે અને અહીંયા જઈને પોતે ચોરીના 4 ફેરા ફરશે. જો અત્યારે બધે આખું તમે જોઈ શકો છો કે આ એક લગ્નની એમની વિધિ થઈ રહી છે. જો લગ્ન ગીત ગાય છે. દાદા કાનજીભાઈ જો આ લગ્ન ગીત પણ ગવાય છે. જો બધા જાનની તૈયારી થઈ રહી છે. જો બધા ક્યાં ગામથી આવો છો? રાજકોટથી આવો છો. તમે લગ્ન કરવાના છો? હે ક્યાં ગયા તમારા? ઓહો હાલે લે લે જો બીજી વાર લગ્ન થાય છે. હાર દિયો એમને બેન હાર દિયો. હાલો પહેરાવો. હાલો પહેરાવો તમે. હા પહેરાવો. હાલો પાલણપીરની જય. જો પાલણપીરની શાખે જો લગ્ન કરે છે, ફૂલહાર કરે છે. બે મારી સામુ જો સરસ મજાનો હા જો એમના ગરગુરુ સાથે એમનું આ લગ્ન થઈ રહ્યા છે. એમની જે બધી વિધિ થઈ રહી છે. જો અહીંયા બધા જ આવી ગયા છે. બધા જ જો તમે જોઈ શકો છો. હા હા ભલે 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 કઈ વાંધો નહીં. હાલો એમનો જો ગુરુજી છે. ગુરુજી હા ગુરુજી છે આપણા બધા. જો અહીંયા પણ બધા વરરાજા બધા તૈયાર છે. જો બીજી વાર લગ્ન માટે બધા જ મોટી ઉંમરના પણ આવતા હોય છે. જો એમના ગુરુજી છે એમની સાથે. નમસ્કાર નમસ્કાર. હા સેજ એક જ મિનિટ એક મિનિટ ભાટી ટીવીમાં હા
હાલો હાલો એક બાજુ હાલો 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 બેન તારી બાજુ રાય સીધું રાખ આ બાજુ કઈ બાજુ બોલી હજી તમારે ગીત ગાવાનું છે મિત્રો સેજ આમ આવી જાવ તો એક છે ને હા જો આ બસ વ્યવસ્થિત એનું વ્યવસ્થિત છે એ તો થઈ ગયા થઈ ગયા હાલો તમે આવી જાઓ હાલો નીકળો બહાર જો લાપસર અહીંયા લોકો માટે આવ્યા છે આ બધા છે લોટે છે જો તમે ગુરુજીના ઓલામાં જો બધા જ લોકો માટે પીરની જય જો બધા લોટે છે ગુરુજી પાસે જો ગુરુજી પાસે બધા લોટી રહ્યા છે મિત્રો આ એક એમની રસમ છે જો હા લોટે છે જો બધા જ લોટી રહ્યા છે તમે જોઈ શકો છો તો બધા જ ત્રિકોણમાં જેવું તો ભાઈ 84 વાર 84 લોટ હા જીવની 84 લોટ હા એને મોટો પ્રણામ ભાઈ સુંદર હાર ચણી બાળ હે નિત્ય નાવણા ના હાલ માંડો જાઓ હાલો જાઓ ભાઈ જાઓ આવી જાય જો આ બધા જો લોટે છે ગુરુજી પાસે બધા તો હું આપને બતાવું છું જો આ કાકણ ભરે છે બધા સેજ આ બાજુ જો બધાએ લ્યો ને ના 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 મોટા પૈસા થાય લઈ લીધો પાસે બધા આ બાજુ આવો ને આ બાજુ આય આવો ને આય આવો ને એ આમ જાવ તમે આમ કયો આપણા બધા એટલે કોઈ ભેગા ન થાય એમ બે આમ દડાય આમ નહીં દડતા એમ કહેવાય એટલે અને તારા લોટ આવી ગયું ઓલ બાજુ ઉપર જાવ આવો તો જે સાઈડ ઉપર ગુરુજી પાસે આ લોટે છે બધા જો બધા ગુરુજી જે છે ગુરુજી પાસે બધા કાકણ ભરે છે આળોટે છે બધા ત્યાં જો હા જીવનની 84 છોડાવે છે જો બધા તમે જોઈ શકો છો જો એક જ બધા આળોટે છે બધા ગુરુજી પાસે એક
બધા જ કાકણું ભરવા આવે છે, જો આપ જોઈ શકો છો. જંગલમાં મંગલ તમારે આજે પાર્ટી દ્વારા કે મોબાઈલ લઈને આવ્યા તે હા મોડું થઈ ગયું મેં વાટ જોઈ. અરે વાહ વાહ વાહ, જો આ બાટી હે એક વર્ષ ગાવાલો દાન દેવાનું આગળ નહીં આવવા દે એક વર્ષથી વાટ જોતા હોય તમે. હે વાહ વાહ હે આવ્યા ને બહુ આ ત્રીજો દી થઈ ગયો. હા જવાનું સીધું હા, તો ગાય નાખો એક કડી હાલો. મમ્મી આવે ને એટલે પછી ગાય હા તે આગળ મમ્મી આવે ને એટલે અમે બે હારે ગાય છે. હે. જો આ બધા છે ને પહેલાં એવું કરતા હતા, જો અહીંયા બંને લગ્ન કરવાના છે. જો આ સાથે ક્યાં ગામથી આવો છો? હે ખાટલી ક્યાં ગામ આવ્યું? ખાટલી જામકંડોરણા. વાહ રે વાહ, શું નામ? વિશાલ ને આરતી. વાહ, આરતી થઈ જાય જો સરસ મજાની. વાહ વાહ રે વાહ, જો સરસ મજાના જો ડ્રેસ સાથે છે આરતી બીજી. જો આ વિશાલ બે સરસ. હાલો ફરો જ હાલો. જો ફેરા ફરે છે. જો આ બીજા છે મિત્રો. ક્યાં ગામથી આવો છો? માણાવદર, ભાયાવદર. શું નામ? કેયુરભાઈ. તમારું નામ? અરુણા. બીજી વાર લગ્ન કરો છો કે મજા આવશે બીજી વાર પાલનપીરના મેળામાં? બરાબર. જો એક આ સરસ મજાની યાદી રહેશે. જો સરસ મજાના જો તૈયાર થઈને આવ્યા છે. જો આ લગ્ન થતા હોય એવા અહીં બીજી વાર લગ્ન કરે છે. જો આ ફૂલ હાર રાખ્યા છે. જો આમને પણ સરસ તૈયાર થયા છે. જો આપ જોઈ શકો છો. જો આ એક અહીંની એક રસમ છે, રીત છે, અને અહીંયા બીજી વાર લગ્ન કરવાથી બહુ પુણ્ય મળે છે. એમને લગ્ન કરાવવામાં મહત્ત્વનો વિષય હોય છે એમનો ગુરુજીનો. ઝીંડુ રતન છે મિત્રો. જે આ મૂર્તિ પણ જે છે ને, જે એ પણ ઝીંડુ રતનની છે. તમે જોઈ શકો છો. જો મિત્રો, જો આ તમે એક દર્શન કરો મિત્રો. ખરેખર આ ઝીંડુ રતનની જ આખી એક આરસ જેવી આ મૂર્તિ છે. જો આ તમે એનું દર્શન કરો. અહીંયા બધા ફેરા ફરશે. જો આ ઝાડ છે લીમડાનું. જો અહીંયા બધા લગ્ન કરશે. ગુરુજી એક વેદની એક બોલો હાલો. એક બોલો વેદ બોલો એક હાલો. હે જો તો જો લગ્ન થઈ રહ્યા છે. શું નામ તમારું? ક્યાં ગામથી આવો છો? રાજકોટથી. તમે રાજકોટથી. શું નામ? રાજુભાઈ. જો આ ગુરુજી છે, અમારા ખાસ મિત્ર છે. કંઈક વિધિ કરો તમે. શું હવે વિધિ કરશો હવે? મીંડોર બાંધ્યા હા અને હવે તિલક કરું છું. હા જો તિલક કરે છે ગુરુજી. મિત્રો ખરેખર અહીંયા બીજી વાર લગ્ન જો આ ગુરુજીના સાનિધ્યમાં થાય છે. સમજ્યા? એક જો મીંડણ પોળ બાંધ્યા છે જો તમે બંનેના, એટલે કાયદેસર વિધિવત રીતે ગુરુજી લગ્ન કરાવે છે. અને કાયદેસર 4 ફેરા પણ ફરશે અને લગ્ન પણ થશે. જો ભારતનું આખું એમને ચિહ્ન લગાવ્યું છે. અને લગ્નની અંદરમાં પોતે હા વાહ રે વાહ. જો જો સિંદૂર પણ માંગમાં ભર્યું છે પોતે. એટલે એમને આવતા ઓલામાં એમને ઘર મળે. જો આ બધા ઘર બનાવો છો. જો બધા અહીંયા ઘર બનાવી રહ્યા છે. જો શું જો આ ઘર બનાવે છે. હા જો આ ઘર બનાવે છે. તમે શું કામ ઘર બનાવો છો? ઘર બનાવો છો? કેટલા માળનું? 2 માળનું. હા જો આ 2 માળનું ઘર બનાવે ને તો એને એમના સસરાને અહીંયા 2 માળનું ઘર મળે. જા જો આ બધા જ
ક્યાં છે બતાવો ને બરાબર. જો આ બધું ઘર છે, આ ઘર છે. જો આ પૂજા ને બધું પૂજા રૂમ છે, પૂજા રૂમ છે. વાહ 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 હા એ તે ઘર બનાવી ગુરુને અર્પણ કરી દેવાનું છે. હા, જો ઘર બનાવીને ગુરુજીને અર્પણ કરી દેવાનું એટલે એમને જો અહીંયા ઘર બનાવે છે અને ગુરુજીને અર્પણ કરી દે છે. જો મિત્રો જો અહીંયા તમે જોઈ શકો છો કે જો 4 ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે બધા. જો ચોરીના ઓલામાં 4 ફેરા ફરે છે. જો 4 ફેરા ફરી રહ્યા છે. જો અહીંયા 4 ફેરા જો 4 ફેરા ફરી રહ્યા છે. તમે જોઈ શકો છો 4 ફેરા ફરે છે અહીંયા તમે જોઈ શકો છો. જો ગુરુજી આગળ છે, જો ગુરુજી આગળ અને પાછળ બધા જ 4 ફેરા ફરી રહ્યા છે. જો બધા જ જો બધા જ 4 ફેરા ફરે છે બધા. તો જો 4 ફેરા ફરી રહ્યા છે મિત્રો. જો ભાઈની ઘડિયાળે જોવા જેવી. જો ભાઈ તમારે વરરાજા નહીં, તમે આ વરરાજાના ઘડિયાળે તમે નહીં જોઈ હોય. હા એ હમણાં વીટી નો લઈ આવતી વખતે હાલો તમે. જો મિત્રો 4 ફેરા ફરે છે. તમે જો અહીંથી આવશે પાછા એટલે વળી આપણે અહીંયાથી હું તમને બતાવું છું. જો આ બધા ઝીંડુ રતન છે. જો અહીંયા 4 ફેરા ફરે છે. જો ચોરીના 4 ફેરા ફરે છે. લગ્ન એટલે બીજી વાર અહીં લગ્ન થાય છે. ચાર ફેરા ફરી ગયા છે. હું તમને બતાવું છું. જો 4 ફેરા ફરી રહ્યા છે. તમને બતાવું છું. જો ફરી 4 ફેરા ફરી રહ્યા છે. તમે જોઈ શકો છો. જો દાદા कैसे दादा ने पर कैसे સાત સવારે સમૃદ્ધ મારું સાયનાર મોવાર પાઉલિંગ દેવ કર્મ કીર્તા
સવારે સમરણ તમારું વિનંતી પાર્ટી ટીવીમાં લાઈવ આવે હા જય પાર્ટી ટીવીમાં લાઈવ આવે લાઈવ હા અને સબસ્ક્રાઇબ કરજો કરજો હા બસ આ માવો લઈ લેવો ब्रह्मा विष्णु महेश्वर हुआ देव साठिया मंगल तो राजा भवन देव हुआ साठिया तो मंगल तो राजा सारे हुआ देव साठिया लक्ष्मण सोरी रसी माथे साथे पात में बैठा पंडित के मामा मां बले सोता रो थंबा ले थम देव बा बेड़ा दबाया लीजे थम देव बा बिंबदावरी बाया लीजे थम देव बा ज्येष्ठ मुरारी बाया सोता थम देव बा ज्येष्ठ बिंबदावरी बाया रम क्रोधमियावा आद्रम से करोड़ कपुमाय मंडप बाय धरे તમારો સીને આવે बावन वीर पालन मने द्रमियो बेड़ा बाय ले लिया ब्रह्मा विष्णु महेश्वर हुआ देव साठिया मंगल तो राजा भवन देव हुआ साठिया तो मंगल तो राजा सारे हुआ देव साठिया लक्ष्मण सोरी रसी माथे साथे पात में बैठा पंडित के मामा मां बले सोता रो थंबा ले थम देव बा बेड़ा दबाया लीजे थम देव बा बिंबदावरी बाया लीजे थम देव बा ज्येष्ठ मुरारी बाया सोता थम देव बा ज्येष्ठ बिंबदावरी बाया रम क्रोधमियावा आद्रम से करोड़ कपुमाय मंडप बाय धरे તમારો સીને આવે बावन वीर पालन मने द्रमियो बेड़ा बाय ले लिया
નૈવેદ્યાર એક કૃષ્ણ એક નાર જેની 78 કાયા હોમી એને આસત ચોરી બાંધે શ્વાન અવતાર શીકળ અવતાર પશુ અવતાર અયળ અવતાર અપળ અવતાર મૂળ મંગળ વિના ફેરા ફરે તો અવતાર છૂટે નહીં મરે કુવારો મોક્ષ ન પામે વર્ષો રાશિ નારિકા ભોગવે કુવારાનું છે મોટું પાપ નરકાત પડશે માને બાપ ગુરુ ગુરાણી સોય 78 પ્રિયા પાણી નો લે ધન ધન ગર તમારી કરા તમ સમોવળ નહીં કોય કુવારમાં સુતારી પવિત્ર ગીધા મોય નૂર નવા પીવા મંગળ બીજું સાંભળો ભાયા લઈ વરમાળ કંઠે ધરી સુણો મંગળ ત્રીજાનો બ્રહ્મ કરાસુ ટીકાયા ના કર્મ કથો કથો ગર મંગળ સાર વેદવાસીને જીવને પ્રણાવો એની માથે કુવાર મસનૈયા સાર મંગળ સાર વેદ સુણી શાસ્ત્ર લેજો ભેદ અવર્ણ જાતની કુરે તેનું નામ લઈ રંભા ધરે વર્ણ રંભા રૂપ વેદની રમદાન તો હેમદાન સમાન કરો ધર્મ તમે રંભા માયા પંચોરાજુગમાં દીક માયા ભદ્રમૌલ સિંદુરિયા ભાયા જેને દીધા દાન રંભા માયા હા ગરદી કર ધરો બ્રહ્મા વિષ્ણુ હે બ્રહ્માણા સાર મંગળ કે જાત કિસાણી હવે દેવી કરો વસ્તાર અડકત પર્વત માંડિયા ખગોવર રસાડિયા રક્ષકના ભરસે ભંડાર જોડ વિસળ પ્રખને નારી ઘાટપાટ સર્વે થાપ્યા સુંદર સુરજ ચૈતપ્યા સફળ ફળો સગળો સંસાર માંડી માયા મેં માં કરો પાલણ ભણે દ્રમ્ય જીવને જગનનું ફર જળે એના ધ્રમ છે આવ સમાન ચોથા મંગળનો સાંભળો બ્રહ્મા આ પુત્રી પ્રણાવી લેજો ધ્રમમાં આ ધ્રમ નિમ્નો છે લુણી ગગણી માંડવે બાંધો સુંદર માતણી જ્યોતને દ્વારે ફેરા ફરે આ ડગલે ડગલે કુવારમાં ઉતરે આ તીર્થનો મોટો ઘાટ ઇસે લુણી દેવ બેઠા છે પાટ આ બ્રહ્માંડવે તોરણ બાંધો આ જીવને જગનનું ફળ જળે એના ધ્રમ છે આપ સમાન કરો બે વિવાહ મનસે કુવારા પાપણીને જીવને સંસરો હાથ મેળાવો સદગરે બાંધો એ સદ્રમનું છે વળાવું ઈશારે જગ બાંધો બારમતી સોરી સદગરને આ છે તમે હેતે જમો કહાર પાલણ ભણે દ્રમિયો ખાહો લાખ કરોડ જીવના સરદાર તોરણ પૂજો સદગર સાસ પૂર્ણ બોલવું ગાવું હાસ સફર મણોણા સફર કાજ મેઘા ગીરે મંગળ દિયો આજ આપેલું મંગળ વર્તું આજ કવર દેવ વા સાખ્યા બીજું મંગળ વર્તું આજ સુંદર સૂરજ વા દેવ સાખ્યા ત્રીજું મંગળ વર્તું આજ ત્રણ ભવનના દેવ વા સાખ્યા ચોથું મંગળ વર્તું આજ ચાર વેદ વા સાખ્યા રૂખમણી સોરી રસી અસોધરીએ થમ માંડા અપેલે થંભે ઉભા પેળાજ બીજે થંભે રખમા દત્ત ત્રીજે થંભે ભીમ બજાવડે ચોથે જંભે જ્યેષ્ઠ મોરારી તર્યું સોર્યું ને મૂર્તિઓ વઠોન ગરમામાં સાંજ સવાર ધણીને સમરો પાપ ઢુકડું નો આવે કાયા જામ દણિયેર પ્રેણ દીપક તે અવતારે તે સમીર કોરમ સાયર જિલ્લે નીર અનિર્જી શેષનાગ માથે મણી પાલણ ભણે ધર્મિયો તો બારમ કે રીસા મહેશ માથે વાહ બાપુ વાહ હાલો એક જ મિનિટ હવે એક લીલી છત્રી લીલી તક જરાક તડકો આવો દે એક તો મારે હા એમ રાત દે એમને હાલો રેડી ક્યાં ગામ રહ્યો છો? અમદાવાદ રહ્યો છો. શું નામ તમારું નામ? ગીતાબેન. જો આ બીજી વાર લગ્ન કરે છે અહીંયા ચોરીના ફેરે. ખૂબ સરસ.